નમસ્કાર દોસ્તો, જ્યારે જુનાગઢની વાત આવે ને ત્યારે આપણને હંમેશા એક વાત યાદ આવે કે જુનાગઢનું 1947માં પાકિસ્તાન સાથે જોડાણ થઈ ગયું હતું. મોહબ્બત ખાન નામના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું અને પ્રજાએ ત્યાં આંદોલન કર્યું અને જુનાગઢ ભારતમાં પડી ગયું. પણ આ મોહબ્બત ખાન પણ એક ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. એક સમય એવો હતો કે જુનાગઢના આ બાબી વંશના શાસન દરમિયાન 1880માં જે ગીરના જંગલો છે એ ગીરના જંગલોમાં સિંહની સંખ્યા 15-20 પર આવી ગઈ હતી. ઇતિહાસમાં લખાયેલી ઘટના મુજબ ત્યાં લોર્ડ કર્ઝન પણ આવ્યો હતો 1900માં. શિકાર કરવા માટે લોર્ડ કર્ઝન જુનાગઢના જંગલોમાં આવ્યો હતો. પણ સિંહોની આટલી ઘટતી સંખ્યા જોઈ અને લોર્ડ કર્ઝને થયું કે શિકાર કરવા જેવો છે નહીં અને એને શિકાર ના કર્યો. 1920માં આ મોહબ્બત ખાન ત્રીજો જુનાગઢની ગાદી પર આવ્યો અને એને સતત એવો અહેસાસ થતો હતો કે આ સિંહોની સંખ્યા જો સિંહને નહીં બચાવ તો જુનાગઢના આ મારા સાસણમાંથી, મારા સૌરાષ્ટ્રમાંથી સિંહો લગભગ લુપ્ત થઈ જશે. એટલે એને સિંહો થયો ત્યારે 1950ના સમયમાં લગભગ 200 જેટલા સિંહ થયા. જે સિંહ છેક બનાસકાંઠા સુધી હતો, જે સિંહ સૌરાષ્ટ્રમાં એકલામાં નહોતો, જે સિંહ છેક અમદાવાદ સુધી હતો, એ સિંહ હાલ માત્ર ગીરના જંગલોમાં રહી ગયો. હાલમાં ખાલી સિંહની 2 જ પ્રજાતિઓ છે, એક આફ્રિકન અને બીજો એશિયાટિક. આફ્રિકન સિંહ એ આપણા જે એશિયાટિક સિંહ છે એના કરતા કદમાં થોડો વિશાળ છે, પણ જનૂનમાં સિંહ એ સિંહ છે. બંને સિંહ એક સરખા જનૂન ધરાવે છે. તો મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલ સફારી પર નીકળીએ, વર્ચ્યુઅલ સવારી કરીએ કે ચાલો આપણે સિંહ વિશે, સિંહના દર્શન વિશે, ગીરના જંગલ વિશે વાતો થોડી કરીએ. તો હું દેવલ શાસ્ત્રી theloksata.com પર ચાલો ફરવા જે વિષય અંતર્ગત આજે આપણે સિંહો વિશે, એશિયાટિક સિંહો વિશે, ગીરના જંગલ વિશે, શાસન વિશે થોડી ઘણી વાતો. આમ તો જો મૂળ સિંહની વાત કરવામાં આવે તો સિંહ આપણા ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં પહેલેથી જ આગવું સ્થાન ધરાવે છે. આપણા મોટાભાગના મંદિરોમાં જઈએ, આપણા ધાર્મિક પ્રતીકોમાં જોઈએ, યા આપણે ક્યાંય પણ કોઈ પણ રજવાડામાં, કોઈ પણ પેલેસમાં ક્યાંય જોઈએ તો તમને સિંહ હંમેશા દેખાતો જ હોય છે. બૌદ્ધ ધર્મમાં તો ધર્મનું પ્રતીક સિંહ છે, એટલા માટે તમે શ્રીલંકાનો ફ્લેગ જુઓ તો એમાં પણ સિંહ જોવા મળે છે. આપણા પુરાણોમાં નરસિંહ અવતાર જે લખવામાં આવે છે, ભગવાન વિષ્ણુ કે જે રાક્ષસોના સંહાર માટે એમણે આ અવતાર લીધો હતો, એ નરસિંહ અવતારનું તમે મુખ જુઓ તો એ પણ વિકરાળ સિંહનું છે. મા અંબા, મા આદ્યાશક્તિ, મા શક્તિ એ પણ સિંહ ઉપર સવારી કરે છે. તો સિંહ એ મૂળ આપણા ધર્મ સાથે તો જોડાયેલું છે. તમે 9મી 10મી સદીના ચંદેલા વંશની પણ વાત કરો તો ત્યાં પણ એમના પ્રતીક તરીકે, જે એમણે ચંદેલા વંશે 200-250 વર્ષ રાજ કર્યું, તો એમના પ્રતીક તરીકે પણ સિંહ છે. ભારતનું જે રાજચિહ્ન છે એ રાજચિહ્નમાં પણ 4 સિંહ. સિંહ એ આપણું ગૌરવ છે અને એટલા માટે જ ભારતનું એ રાષ્ટ્રીય પ્રાણી પણ છે. થોડી સિંહ વિશે સમજી લઈએ તો સિંહ એ સામાન્ય રીતે 150 થી 180 કિલો જેટલું વજન ધરાવતો હોય છે. સિંહણ થોડી પતલી, 125 થી 135 કિલો જેટલું સિંહણનું પણ વજન હોય છે ને સિંહણને ગર્ભાધાન માટે લગભગ 120 દિવસ જેટલો સમય લાગતો હોય છે. આ બધા સિંહને માણવા છે, એની સાથે પ્રકૃતિને માણવી છે, એની સાથે અનેક પ્રાણીઓને પણ માણવા છે. તો એના માટે કોઈ શ્રેષ્ઠ જો સ્થળ હોય તો આપણું ગીરનું જંગલ છે. જુનાગઢથી લગભગ દક્ષિણ દિશામાં કહી શકાય તો 65 કિલોમીટર જેટલા અંતરે આ સાસણનું જંગલ છે. સિંહના શિકાર થતા હતા અને શિકાર બંધ થાય એ માટે 18મી સપ્ટેમ્બર 1965 થી એશિયાટિક સિંહને બચાવવા માટે ગીરને રાષ્ટ્રીય અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 1412 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતું આ જંગલ કે જેમાં મુખ્ય 258 ચોરસ કિલોમીટરનું મુખ્ય જંગલ છે. પણ સિંહની સંખ્યા 2015ની ગણતરી મુજબ જે 15-20 જેટલા જ સિંહો હતા ત્યાંથી વધીને આજે 523 પર પહોંચી.
એટલે સ્વાભાવિક છે કે સિંહ જંગલમાંથી ધીરે ધીરે બહાર નીકળવા માંડ્યો. આમ તો સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ત્યાં સિંહની જે ગણતરી કરવામાં આવી એમાં 106 જેટલા પુરુષ સિંહ, 201 જેટલા સિંહણ અને 213 જેટલા હાલ તેમના બચ્ચા છે. આ વિસ્તાર હવે ધીમે ધીમે એમને નાનો પડતો જાય છે અને તે બહાર નીકળતા જાય છે. પણ આમ છતાંય સિંહોની એક હકીકત પણ એ છે કે ખાસ માનવો પર હુમલો કરતા નથી. પરિસ્થિતિ ઉલટી છે કે માણસોએ સિંહ પર બહુ હુમલા કર્યા છે. કદાચ ઇતિહાસના દાખલા જો ગણી લઈએ તો એવું માની શકાય કે જેટલા સિંહે માનવ શિકાર નથી કર્યા એના કરતા કેટલાય ગણા માનવોએ સિંહના શિકાર કર્યા છે. ખેર આમ છતાંય ગીર એક એની બીજી વિશિષ્ટતા માટે પણ જાણીતું છે કે જ્યાં માનવ અને સિંહ બંને સંસ્કૃતિ એક સાથે વસવાટ કરે છે અને બંને એકબીજાના જીવનમાં જરાય ખલેલ પાડ્યા વગર. તો સિંહ અને સિંહ સાથે બીજા કયા પ્રાણીઓ વસે છે થોડી આપણે એની વાતો કરીએ. ઘણા વખત એવું થાય છે, ઘણા લોકોને એવા નસીબમાં હોય છે કે ગમે તેટલા જંગલમાં ફરે પણ મુખ્ય પ્રાણી ક્યારેય જોવા જ ના મળે. ટાઈગર સફારીમાં જાય તો ક્યારે ટાઈગર જોવા ના મળે, ગેંડા જોવા માટે જાય તો ક્યારે ગેંડો જોવા ના મળે, સિંહ જોવા જાય તો કદાચ નસીબમાં ના હોય તો સિંહ જોવા ના પણ મળે. તો આપણું આ જે ગીર અભયારણ્ય છે, આ ગીર અભયારણ્ય એ આમ થોડું ખુલ્લું અભયારણ્ય છે. એક જેને કહેવાય ગાઢ જંગલ, એટલું ગાઢ જંગલ નથી કારણ કે સિંહના વસવાટ માટે આ જંગલ આઈડિયલ છે. મેં તમને કહ્યું એ મુજબ કે લગભગ 523 જેટલા સિંહો આ જંગલમાં વસવાટ કરે છે. તો સાથે સાથે 300 જેટલા ચિત્તા પણ વસવાટ કરે છે. આ બે પ્રાણીઓને છોડતા હરણની પણ તમને વૈવિધ્યસભર અનેક પ્રજાતિઓ ત્યાં જોવા મળે છે. સાબર, આપણે મે બી સાબરને આપણે હરણમાં જ માની લે છે. તમને સાબર પણ ત્યાં જોવા મળે છે. 4 શિંગડા વાળું મૃગ હરણ જે દુનિયામાં હવે ધીરે ધીરે લુપ્ત થઈ ગયું છે એ પણ આપણને ગીરના જંગલમાં જોવા મળે છે. આ સિવાય શિયાળ, ઝરખ આ બધા તો તમારી રાહ જોઈને બેઠા છે. પણ સામાન્ય સંજોગોમાં શું થયું કે જ્યારે આપણે સિંહ જોવા જઈએ ત્યારે બહુ તો કદાચ સિંહની સાથે સાથે આ હરણ છે કે દીપડા છે કે આ જોઈ લેતા, પણ પક્ષીઓ તરફ આપણે બહુ ધ્યાન નથી આપતા. પણ હકીકત એવી છે કે ગીર એ માત્ર પશુઓ માટેનું, પ્રાણીઓ માટેનું જ નથી, પણ ત્યાં પક્ષીઓની પણ 200 કરતા વધુ મોટી રેન્જ છે. તો જેને આપણે કે લુપ્ત થતી પ્રજાતિ ગીધ એ પણ ગીરમાં સારી એવી સંખ્યામાં વસે છે. આ સિવાય સરીસૃપ જાતો એ પણ તમને ગીરના જંગલમાં સારી જોવા મળશે. લગભગ 40 કરતા વધુ જાતો ત્યાં જોવા મળે છે. અને ક્રોકોડાઇલ છે, મગર, અનેક પ્રકારના તમને સાપ પણ આપણને ત્યાં જોવા મળે છે, જેમ કે કોબરા યા રસેલ વાઇપર, ઘણા પ્રકારની પ્રજાતિઓ જે સાપની છે એ પણ આપણને ત્યાં જોવા મળે છે. પણ મેં તમને કહ્યું એમ કે આટલો બધો પ્રયત્ન કરવા છતાં આપણને કશો જ સિંહ, કોઈ જગ્યાએ કશે સિંહ જોવા ના મળે તો સરકારે એક બહુ સારી વ્યવસ્થા કરી છે. દેવલિયા કરીને એક સ્થાન છે જ્યાં દેવલિયા સફારી પાર્ક છે, જેમાં સિંહ પહેલેથી ત્યાં નિશ્ચિત સ્થાને મૂકેલા જ છે. 30 મિનિટ જેટલી સરકારના વાહનમાં તમને જર્ની કરવામાં આવે છે, જેમાં ત્યાં મુલાકાતીઓ સિંહને ખૂબ નજીકથી અને ખૂબ સારી તેના દર્શન કરી શકે છે. ખેર, તમારે ગીર જવું હોય તો જશો કેવી રીતે? તો આખું વર્ષ દરમિયાન, કારણ કે આખા એશિયામાં માત્ર ગીરમાં જ સિંહ જોવા મળે છે, એટલે આખું વર્ષ દરમિયાન પ્રવાસીઓ તો સતત ચાલ્યા જ કરતા હોય છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો કે દર વર્ષે 16મી ઓક્ટોબર થી 15 જૂન જ પર્યટન માટે ગીર ખુલ્લું હોય છે. એટલે કે 16 જૂન થી 15 ઓક્ટોબર આ જે 3 મહિનાનો સમય છે એ દરમિયાન ગીર બંધ કરી દેવામાં આવે છે. ચોમાસાનો સમય છે, એમનો મેટિંગ માટેનો સમય હોવાથી ગીર બંધ કરી દેવામાં આવે છે. નજીકનું સારી જગ્યા ગીરમાં જવા માટેની જુનાગઢ છે. જુનાગઢ લગભગ મોટા ભાગના શહેરો સાથે રેલ માર્ગે જોડાયેલું છે. રાજકોટ, અમદાવાદથી ઈઝી બસ અવેલેબલ જ છે. વેહિકલ પણ એટલા જ અવેલેબલ છે અને માર્ગથી પણ જુનાગઢ સારી રીતે જોડાયેલું છે. જુનાગઢથી પણ લગભગ 1-1.5 કલાકની મુસાફરીમાં આપણે સાસણ ગીરની મુલાકાત લઈ શકીએ છીએ. હિન્દુઓનું પવિત્ર ધર્મસ્થાન
જ્યોતિર્લિંગમાંનું સોમનાથથી પણ 50 કિલોમીટરના અંતરે જ સાસણ ગીર આવેલું છે અને બહુ સરળતાથી સોમનાથથી જઈ શકાય છે. ખાનગી વાહનો, ગુજરાત સરકારના વાહનો અને આ સિવાય પણ અનેક વાહનો ત્યાં મળી શકે છે. દીવ પણ તમે જાઓ અને દીવથી પણ તમને સાસણ જવું હોય, ગીર જવું હોય તો તમે આરામથી જઈ શકો છો. દીવમાં એરપોર્ટ પણ છે. કદાચ દીવના એરપોર્ટમાં બપોરે પ્લેન જો આવતું હોય તો તમે દીવની સરસ મજાની એક મુસાફરી પણ કરી શકો છો. દીવથી પણ જો જવું હોય સાસણ તો જઈ શકાય છે. યાર સાસણમાં રહેવા માટે પણ અંદાજે પ્રતિ વ્યક્તિ 1000 રૂપિયાથી માંડી અને જેવી સિઝન, જેવો રશ એ મુજબ રિસોર્ટ મળતા હોય છે. નાના મોટા અલગ હોમમેડ રિસોર્ટ પણ ત્યાં ઘણા બધા રિસોર્ટ છે. સરસ મજાનું સૌરાષ્ટ્રનું કાઠિયાવાડી ફૂડ આ રિસોર્ટમાં આપવામાં આવતું હોય છે. આ ઉપરાંત ગુજરાતી થાળી અને તમે માંગો તો પંજાબી થાળી પણ મળતી હોય છે. થોડું નોનવેજ ફૂડ ઇઝી અવેલેબલ નથી. પણ વાત આવે છે સિંહ. તો સિંહના જો દુર્લભ દર્શન કરવા હોય, આ પ્રજાતિ માણ જે 500-600 માં બચી છે એ પ્રજાતિ ને જો જોવી હોય તો જરાય સમય બગાડ્યા વગર તરત જ ગીરની મુલાકાત લેજો. થેન્ક યુ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે diloksata.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.